આમોદના રબારીવારમાં મેલરી માતાજી તથા ચામુંડા માતાજીના 17મા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો। આમોદના રબારીવાર વિસ્તારમાં આવેલા મેલરી માતાજી તથા ચામુંડા માતાજીના 17મા પાટોત્સવ નિમિત્તે ભુવાજી શંકરભાઈ રબારીના આયોજન હેઠળ નવચંડી યજ્ઞ તથા લીલુડા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3 દંપતીઓએ પૂજા વિધિમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી। વડોદરાના વિદ્વાન બ્રાહ્મણ કૃણાલ જોશીના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સાંજે યજ્ઞમાં શ્રીફળ હોમાયા બાદ માતાજીની આરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે માઈ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી માતાજીના દર્શનનો લાભ લીધો હતો। નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત આમોદ નગર સહિત આસપાસના ગામ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। ત્યારબાદ રાત્રિના સમયે માતાજીના લીલુડા માંડવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ભુવાજી શંકરભાઈ રબારી દ્વારા રવિવાર તથા મંગળવારે માતાજીની બેઠક પણ કરવામાં આવે છે, જેમાં ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। चंडिके रक्षदक्षिणे ब्राह्मणेनात्मशूलस्य उत्तरस्यान्तधेयानि रूपाणि त्रैलोक्ये विचरन्ति घोराणि दैरक्षास्वां शूलगदादीनि यानि शस्त्राणि जयपरिवसङ्गीनि दैरस्मान् दशगर्वाज सुधासुरति